ઠાસરા તાલુકાના ખેડૂતો વળતર નહીં મળતા આક્રોશિત થયા છે। પાઇપલાઇન કામગીરીથી પાક નુકસાન થયાનો ખેડૂતોએ આક્ષેપ લગાવ્યો છે। 3 વર્ષ બાદ પણ વળતર નહીં મળતા ખેડૂતોએ પોતાની નારાજગી વ્યક્ત કરી છે। લીકેજના પાણીથી ખેતરોમાં પાક નુકસાનીનો દાવો કરવામાં આવ્યો છે। વળતર નહીં મળે તો આંદોલનની પણ ખેડૂતો તરફથી ચીમકી ઉચ્ચારાઈ છે। ભાઈ ઠાકુરભાઈ પટેલ, ગામ વણોદી, તાલુકો ઠાસરા, જિલ્લો ખેડા। ઘનશ્યામભાઈ, અહીં તમે આટલી બધી સંખ્યામાં ખેડૂતો ઊભા છો અને સૂત્રોચ્ચાર કર્યા છે, શા કારણે સૂત્રોચ્ચાર કર્યા છે? આ પાઇપલાઇનનું વળતર અમને નથી મળ્યું એટલા માટે અમે સૂત્રોચ્ચાર કરી છે। 3 વર્ષથી અમને વળતર નહીં મળ્યું। 3 વખત ડોક્યુમેન્ટ આપ્યા છે અને 2 વખત તો અમારે જમીનનું નુકસાન થયું છે। પાણી આ ફુવારું છે ને એના લીધે નુકસાન થાય છે। આ શું છે? એટલે આ યોજના કઈ યોજના છે? પાણી પુરવઠા યોજના છે। નામ છે અને હું જાતે ખેડૂત છું। આપણે પ્રભાતસિંહ, અત્યારે આટલી સંખ્યામાં ખેડૂતો ઊભા થયા છે, શું કારણ છે, શું કહેશો? અમારું કારણ એ છે કે વમાલીથી પાણી પુરવઠા જે લાઈન નીકળી અમારા સર્વે નંબરોના ખેતરોમાં રહીને અમારા જમીનો ઘણી બધી બગડેલી છે, ધોવાઈ ગયેલી છે અને ઊભા પાકો વાળીને અમે જગ્યા ખાલી કરેલી, એમાં અમે લાઈન આપી છે, એનું વળતર સરકાર કોઈ આપ્યું નથી અમને। એના માટે અમે આ આંદોલન કરીએ છીએ, ખેડૂત આંદોલન। કેટલા વર્ષથી આ તમને? આ 3 વર્ષ થયા, 2024ની વાત છે। આપનું નામ, ગામ અને તાલુકો? ગામ વણોતી, તાલુકો ઠાસરા। મારું નામ પરમાર દેસાઈભાઈ બબુભાઈ। હું બોલો, ખેડૂત છો કે શું? ખેડૂત છું। આપણે તમને ખાસ તો અહીં બધા ભેગા થયા છો, શું કહેશો આ બાબતે? આ ભેગા થયા છે, વમાલીવાળી લાઈન નીકળી છે, એમાં અમને સર્વે નંબરમાં લાઈન નીકળી છે, એમાં અમને વળતર મળેલું નથી। કેટલું નુકસાન થયું છે અને શું કહેશો? તો નુકસાન તો થયેલું જ છે બહુ। અમે 5-6